અત્યારે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. વાવ થરાદ જિલ્લાથી થરાદ મોહરમ મસ્જિદ પાસે ગટરની ખુલ્લી ચેમ્બર મોતનો કૂવો બની. થરાદ શહેરમાં સ્થાનિક તંત્રની પ્રી મોન્સૂન કામગીરી અને જાળવણીના દાવાઓ વચ્ચે એક ગંભીર તસવીર સામે આવી છે. થરાદ વિસ્તારમાં આવેલા મોહરમ મસ્જિદ પાસે આવેલ ભૂગર્ભ ગટરની ચેમ્બર છેલ્લા કેટલાક સમયથી અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે, જે રાહદારીઓ અને વાહન ચાલકો માટે મોટો ખતરો બની છે. જેમાં પ્રાપ્ત વિગતો અનુસાર મોહરમ મસ્જિદ પાસે આવેલી ભૂગર્ભ ગટરની ચેમ્બર તૂટી ગઈ હોવાથી તેનું ઢાંકણું વ્યવસ્થિત રીતે બેસાડવામાં આવેલ નથી અને હાલમાં આ ઢાંકણું અડધું બંધ અને અડધું ખુલ્લી હાલતમાં લટકી રહ્યું છે. આ ખુલ્લી જગ્યામાં કચરો અને પ્લાસ્ટિકની કોથળીઓ ભરાઈ ગઈ છે, જેને કારણે ગટર જામ થવાથી અને દુર્ગંધ ફેલાવાની પણ ભીતિ સેવાઈ રહી છે. જેમાં આ માર્ગ પરથી દિવસ પર સેંકડો લોકો પસાર થાય છે, જેમાં રાત્રિના સમય અંધારામાં ખુલ્લી ચેમ્બર દેખાતી નથી, જેના કારણે કોઈ મોટું વાહન તેમાં ફસાઈ શકે છે અથવા તો કોઈ નિર્દોષ રાહદારી કે રખડતું પશુ તેમાં ખાબકી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. જેમાં સ્થાનિક રહીશો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. જેમાં સ્થાનિક લોકોની માંગ છે કે કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોયા વગર નગરપાલિકા તંત્ર તાત્કાલિક ધોરણે આ નવી ચેમ્બર બનાવી તેને મજબૂત ઢાંકણું બેસાડીને સુરક્ષિત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ તસવીરની સાથે કયુમભાઈ ચૌહાણ.